ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्रागना 3 શ્રેણીમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં લોયા પ્રકરણના 4 વચનામૃત છે। તેમાં લોયાનું 5મું, 6ઠું, 12મું અને 17મું। વરતાલ પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં વરતાલનું 3જું, 5મું અને 11મું। ગઢડા અંત્ય પ્રકરણના 11 વચનામૃત છે, તેમાં અંત્યનું 2જું, 7મું, 8મું, 9મું, 11મું, 12મું, 16મું, 21મું, 26મું, 38 અને 39 છે, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું। આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે। તે નીચે મુજબ છે, જેના 25 ગુણ હોય છે। 1. એક વાક્યમાં જવાબ આપો। 2. મુદ્દાસર જવાબ આપો। 3. દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો। અને 4. અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો। 5. અવતરણોની પૂર્તિ કરો। તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે, જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો। આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે, તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે સૌથી પહેલાં સદગુરુ સંતોના મુખથી વચનામૃતો સાંભળીશું, ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે। વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 16મું, પતિવ્રતાની ટેકનું। સ્વામિનારાયણ હરે। સંવત 1884ના આષાઢ વદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા તથા પાગમાં તોરા અતિશય શોભાયમાન ઝૂકી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મુનિમંડળ સમસ્ત તથા ગ્રહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજો। તે પ્રશ્ન એ છે જે ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતાં કાંઈ વાર લાગે નહીં, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય, પણ ગુણવાન સંગાથે સહજે જ પ્રીતિ થાય
ને તે ગુણને યોગ્ય કરીને જે પ્રીતિ થઈ હોય તે ટારી ટરે જ નહીં. માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય એવો શો ઉપાય છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાષ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર એ છે જે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન ને યૌવનવાર પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં, અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે, અને તે પતિવ્રતાને ઘેર કોઈ પરુણ આવ્યા હોય તો તેને અન્નજર આપે, તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્નજર આપે તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય, અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ, અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે, અને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં, અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે, અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને, એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય, અને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે થાય જ નહીં. જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે, તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે, પણ હનુમાનજીને રામચંદ્રજીને વિશે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય, અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી, ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 16મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે, દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, જેને પતિવ્રતાની ભક્તિનું અંગ ન હોય તેની ભક્તિ કેવી કહેવાય? તો જવાબ, જેને પતિવ્રતાની ભક્તિનું અંગ ન હોય તેની ભક્તિ વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. પ્રશ્ન 2, પતિવ્રતા સ્ત્રીના
કેવા લક્ષણ હોય? તો જવાબ, પતિવ્રતા સ્ત્રી હોય તેનો પતિ કંગાલ હોય ને કુરૂપ હોય અથવા રોગી હોય કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવર અને રૂપવાન ને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં. પ્રશ્ન 3. પતિવ્રતા સ્ત્રીનું પતિવ્રતાપણું ક્યારે નાશ પામે છે? જવાબ, જે પતિવ્રતા હોય ને તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે. પ્રશ્ન 4. પોતાના પતિ સંગાથે જેને દ્રઢ ટેક હોય તેવી પતિવ્રતા સ્ત્રીના 3 લક્ષણો જણાવો. જવાબ, લક્ષણ 1. પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય. અને 2. પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે. 3. પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે. એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. પ્રશ્ન 5. જે ભક્તને ભગવાન સંગાથે દ્રઢ ટેક હોય તેના શા લક્ષણ છે? તો જવાબ, જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના બીજા જે અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. કેવળ સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને તે સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે. પ્રશ્ન 6. હનુમાનજીની ભક્તિ કેવી છે? શા માટે? તો જવાબ, હનુમાનજીની ભક્તિ પતિવ્રતાના જેવી છે કારણ કે હનુમાનજી રઘુનાથના ભક્ત છે. તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે પણ હનુમાનજીને રામચંદ્રની વિશે જે પતિવ્રતાની જેવી ભક્તિ રહી છે. પ્રશ્ન 7. ભગવાનના ભક્તને સમજી વિચારીને કેવી ભક્તિ કરવી અને કેવી ભક્તિ ન કરવી? તો જવાબ, જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ 2ના મુદ્દાસર જવાબ 4 થી 5 લીટીમાં લખવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. જેને પતિવ્રતા જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને કોની કોની સાથે પ્રીતિ થાય નહીં? તો જવાબ, જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ ને તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. અને પોતાના જે ઈષ્ટદેવ ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. પ્રશ્ન 2. ગઢડા અંત્ય 16માં શ્રીજી મહારાજ શો બોધ આપે છે? તો જવાબ, જેમ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સાથે દ્રઢ ટેક હોય તેમ પોતાને મળેલા ભગવાનના સ્વરૂપ વિના બીજા અવતાર કે મુક્ત સાધુમાં પણ તેમના જેવી પ્રીતિ ન કરવી. હવે ત્રીજા પ્રશ્નમાં કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે અને તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ.
પ્રશ્ન 1, પતિવ્રતા સ્ત્રી. એમાં દ્રષ્ટાંત: જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવાર ને રૂપવાન ને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં, અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે તેનું પતિવ્રતાપણું નાશ પામે, અને તે પતિવ્રતાને ઘેર કોઈ પરુણા આવ્યા હોય તો તેને અન્નજળ આપે, તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય, અને પોતાના પતિ જેવો બીજા પુરુષનો ગુણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. હવે સિદ્ધાંત: પતિવ્રતા સ્ત્રીની જેમ આપણે ભગવાનનું જે સ્વરૂપ મળ્યું હોય તેની સાથે દ્રઢ ટેક રાખવી જોઈએ. જેમ તુલસીદાસજીને રામજીની દ્રઢ ટેક હતી તો શ્રી કૃષ્ણે દર્શન આપ્યા તો કહ્યું, કહા કહું છબી આપ કી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે ધનુષ બાણ લિયો હાથ. હવે ચોથા પ્રશ્નમાં કોઈ પણ બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 3 થી 4 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, સીતાજીએ લંકાની રાક્ષસીઓને સ્પષ્ટ સંભળાવી દીધું, ભલે રામને દીન ને રાજ્યહીન કહો છો, પણ તે જ મારા પતિ અને ગુરુ છે. તો જવાબ: સંદર્ભ: ગઢડા અંત્યના શોરમાં શ્રીજી મહારાજ પતિવ્રતાની ભક્તિનું દ્રષ્ટાંત આપતા કહે છે, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન ને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં. સમજૂતી: તેમ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક રાખવી જોઈએ, અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું હોય તે સંગાથે જેને પતિવ્રતાની જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. આપણે પણ સીતાજી જેવી પતિવ્રતાની દ્રઢ ભક્તિ રાખવી જોઈએ. હવે 5મા પ્રશ્નમાં નીચે આપેલા અવતરણોની પૂર્તિ કરવાની હોય છે, જેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે, તો આ 3 અવતરણ પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવું અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1, જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. Jai Swaminarayan. Thank you for watching video.